તો સુરત શહેરમાં હવામાન વિભાગની આગાહી મુજબ ધોધમાર વરસાદ વરસ્યો છે। શહેરના ઉધના, પાંડેસરા, ડિંડોલી સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। આ વરસાદે ગરમીથી ત્રસ્ત શહેરીવાસીઓને રાહત આપી છે અને ઠંડકભર્યું વાતાવરણ સર્જાયું છે। હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરી છે। શહેરની અંદર ફરી ધોધમાર વરસાદનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ઉધના, પાંડેસરા સહિતોની અંદર અત્યારે ફરી જે છે તે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ ઉધના, પાંડેસરા, ડિંડોલી સહિતના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદી માહોલ જે છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગની આગાહી કરવામાં આવી હતી અને આગાહીના પગલે ઉધના સહિતના અલગ અલગ વિસ્તારોની અંદર અત્યારે જે રીતના સ્થિતિ જોવા મળી રહી છે, અચાનક જ વરસાદી માહોલ જામ્યો હતો અને ધોધમાર વરસાદ પડતાની સાથે જ જે છે તે અત્યારે લોકો જે છે તે અત્યારે અલગ અલગ જગ્યા પર ઊભા રહેવાનો અત્યારે સામનો કરી રહ્યા છે। પરંતુ જે રીતના ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે કામ ધંધે અડતા જ અત્યારે લોકો પણ અટવાયા છે અને ખાસ કરીને જે રીતના અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે, ઉધના વિસ્તારમાં અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। લાંબા સમયથી વરસાદે વિરામ લીધો હતો। વિરામ લીધા બાદ ફરીથી હવામાન વિભાગની આગાહી કરી હતી અને આગાહીના પગલે સુરત સહિત અલગ અલગ વિસ્તારોની અંદર અત્યારે વરસાદી માહોલ જે છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। જે રીતના વરસાદ પડતાની સાથે શહેરની અંદર ઠંડક જેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। ઉધના હોય, પાંડેસરા હોય, ભટાર હોય, ડિંડોલી સહિતના અલગ અલગ વિસ્તારોની અંદર અત્યારે વરસાદી માહોલ જામી ચૂક્યો છે અને ખાસ કરીને કામ ધંધા અર્થે જતા લોકો હવે છત્રી લઈને નીકળ્યા છે અને કારણ કે અચાનક જ વરસાદ વરસતાની સાથે જ અનેક લોકો અટવાયા હતા અને અલગ અલગ જે જગ્યા પર ઊભા રહેવાની નોબત પણ આવી। ખાસ કરીને વરસાદી માહોલ જામતાની સાથે અત્યારે શહેરની અંદર ઠંડક અનુભવી રહ્યા છે। સાહિત્ય જગતાપ, GSTV સુરત।